આ વિજ્ઞાનની શું કિંમત છે મારો કહેવાનો મતલબ છે કિંમત જો તમને સમજાશે તો તમે એનો લાભ ઉઠાવી શકશો. હું વિજ્ઞાનની કિંમત વારંવાર એટલા માટે કરું છું, મેં ક્યારે આની કિંમત નથી કરી આ મન વચન કાયાની. મારા જેટલા સત્સંગ છે સાંભળી લો, મેં બધામાં શેની કિંમત કરી છે? અને મેં તમને કીધું છું તમારે મને વળગવાનું નથી. કોને વળગવાનું છે? હું પણ કોને વળગેલો છું? અને તમારે પણ. એટલે આ બધા કોન્સેપ્ટ આપણા ક્લિયર છે. કેવા છે? અને આ રેકોર્ડેડ છે બધા. કેવા છે? એટલે કોઈ એમાંથી મિસગાઈડ ના થાય. મિસગાઈડ થવું હોય વ્યક્તિગત જુદી વસ્તુ છે. આપણી ક્લેરિટી કેવી છે? સ્પષ્ટ છે. બીજી વસ્તુ એ કે કદાચ તમને આ વિજ્ઞાન બહુ આસાનીથી મળી ગયું સાંભળવા કે સમજવા, પણ જો એની વેલ્યુ નહીં કરો, વેલ્યુનો મતલબ જાગૃતિ પૂર્વકનો ઉપયોગ અને અનુભવ, એને વેલ્યુ કહેવાય. ખાલી સાંભળવું એને વેલ્યુ ના કહેવાય, સંજોગ કહેવાય. શું કહેવાય? પણ તમે સાંભળ્યા પછી એનો ઉપયોગ કરો દ્રષ્ટિથી તમારા સંજોગોમાં, અને એમાંથી જે એચીવ કરો એક્સપિરિયન્સ સારું, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નહીતર મહાવીર મળે કે કૃષ્ણ મળે કે રામ મળે તો મળ્યાનો તો આનંદ બધાને થાય, પણ મળ્યા પછી જો પામીએ નહીં તો રામે જાય, કૃષ્ણ જાય, મહાવીર જાય, આપણે હતા એવાને તો ફેર શું પડે મળ્યાને? એમ પૂછું છું. એટલે મળ્યાનો આનંદ ત્યારે આવવો જોઈએ કે આપણે એને પચાવી શકીએ, એમને કહેલી વાતને પચાવી શકીએ. પચાવી ના શકીએ તો કઈ કામનું નથી. સામાન્ય માણસોની કેપેસિટી આ વિજ્ઞાનની વેલ્યુ સમજવાની નથી હોતી. કદાચ વિજ્ઞાનને સ્થૂળ ભાષામાં સમજી જાય. કઈ ભાષામાં? સ્થૂળ ભાષામાં. પણ એની વેલ્યુ એટલે શું કે પિત્તળ અને સોનું બે ધાતુ જ કહેવાય ને, પણ વેલ્યુ કોની બધાને? સોનાની. સમજાય છે? સોનું કે આગળ આપણે એટલે પિત્તળની વેલ્યુ ઓછું પણ કોણ કરે? આપણે. તમે ભાઈ વાત સમજાય છે? એટલે સત્સંગ તો છે પણ વેલ્યુ કોને કરવી પડે? આપણે. આપણા માટે પાછું આપણે તો કરી કોના માટે કરવાની? આપણા માટે. સામાન્ય રીતે મહાત્માઓને કેવું હોય છે કે સત્સંગ સાંભળે, સત્સંગ સમજે બી ખરા, એનો પોતાની સમજણ મુજબ એનો ઉપયોગ પણ કરે, પણ જ્યારે બહારની વ્યક્તિઓએ જ્યારે એની વેલ્યુ કરે ત્યાર પછી ખ્યાલ આવે